वडोदरा के मंजूसर में सार्वजनिक सड़क पर आवारा पशु का अत्याचार जारी है। सांवली के मंजूसर में सड़क पर गायों से राहगीर परेशान, बेजुबान बोला जानवरों को मरने पर खुले में फेंककर पर्यावरण को प्रदूषित करने का प्रयास। मंजूसर गांव के लोग और जीआईडीसी में हजारों लोग मृत पशुओं की दुर्गंध से पीड़ित थे। आवारा पशुओं के मुद्दे पर कुछ समय पहले हाईकोर्ट ने भी कानून बनाया है, लेकिन ऐसा लगता है कि इस कानून को पालन नहीं किया जा रहा है। मृत पशुओं से आ रही दुर्गंध से बीमारी फैलने का डर है। पशुओं के मालिक और सड़कों पर छोड़ दिए आवारा घूमने वालों के खिलाफ सख्त दंडात्मक कार्रवाई की मांग कर મંજુસર ગામમાં ગાયોનો ત્રાસ વધારે છે। ગૌપાલકો છૂટી ગાય મૂકી જાય છે, દૂધ આપવાના ટાઈમે ગાય લઈ જાય છે, પછી દૂધ આપી દે, પછી ગાયો ગામમાં છોડી દે છે અને નાના છોકરાઓને એને ફરિયામાં ગાયો ફરે છે ત્યારે મારે છે। આજે 3 વર્ષ થયા, મારા પપ્પાને 3 વર્ષ પહેલાં રોડ ઉપર ગાયથી જ એક્સિડન્ટ થયું હતું અને પડ્યા હતા, બરાબર। પછી 3 દિવસ પહેલાં જ્વાલાજી ડેરી આગળ ગાય પડીને મરી ગઈ ત્યારે પેલા ભાઈએ જે કીધું કે ગાય અહીંયાથી ઉઠાઈ જાઓ, તો ઉઠાઈ ગયા ત્યાં આગળથી ગાય અને પછી ટેમ્પામાં ભરીને બાયોટેકમાં જઈને છોડી દીધા। આજે આ ગાય છે તે 2 દિવસ પહેલાં મરી ગઈ છે। 2 દિવસથી ફોન મારે છે તો ગાય લેવા માટે કોઈ આવતું નથી। અને બીજું કે કાંઈ એક 3 દિવસ પહેલાં ગાય જે વહી એ ગાય સવારમાં આવીને તરત આવીને ઉઠાવીને લઈ ગયા અને રખડતા ઢોરોનો ત્રાસ વધારે છે મંજુસર ગામમાં। આપનું નામ? મિત પટેલ।